શ્રાવણ માસમાં ઉપવાસના દિવસો દરમિયાન લોકો ફરાળી ભોજન તરફ વળે છે, પરંતુ બહારથી લેતી વખતે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. જો ઉપવાસ દરમિયાન બને એટલું ઘરમાં બનેલું ફરાળ ખાવાની સલાહ ફૂડ વિભાગના અધિકારીઓ આપી રહ્યા છે, કારણ કે અનેક સ્થળોએ ભેળસેળના કેસ સામે આવી રહ્યા છે. કારણ કે કેટલાક લાલચી વેપારીઓ શુદ્ધતાના નામે ભેળસેળથી નફો કમાતા હોય છે. આવી સ્થિતિમાં ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે જો ફરાળી વસ્તુઓ ખરીદવી હોય તો માત્ર ભરોસાપાત્ર અને ચેક કરેલી જગ્યા પરથી જ લેવી જોઈએ. ત્યારે રાજકોટ મનપા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક મહેતા કહે છે કે આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ માસની અંદર લોકો જે બહોળા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસની અંદર લોકો જે છે ફળાહાર અને જે ફરાળી વાનગીઓનો ભરપૂર અને બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. તો ખાસ તેને અનુલક્ષીને જે છે અમારી ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. અને આપ જે રીતે લોકોને અપીલ એ કરવાની કે આપ કોઈ પણ ફરાળી વસ્તુઓ જે છે બને ત્યાં સુધી જે છે પોતાના ઘરે જ જે છે એ બનાવીને ખાવાનું જે છે આગ્રહ રાખવો જોઈએ. ને એ જો વસ્તુ પોસિબલ નથી તો બહારથી પણ કોઈ પણ વસ્તુઓ ફરાળી વાનગીઓ કે કંઈ પણ ખરીદવાનું જે છે તો તેઓ ચકાસીને એ રીતે જે છે ખરીદી કરવી જોઈએ. અને બને ત્યાં સુધી લોકોએ જે છે તેલવાળી વાનગીઓને તેઓ જે છે તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ જે છે ટાળવો જોઈએ. ફરાળ એટલે એની અંદર જે છે ફળાહાર જે છે કે ફળ આહાર એટલે કે તેની અંદર ફળોનો જે છે ભરપૂર પ્રમાણમાં અને બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અને લોકોને એ નમ્ર અપીલ અને વિનંતી છે કે બને ત્યાં સુધી જે છે તે લોકો પોતાના ઘરે બનાવીને જે છે પોતે કરી શકે એ સારી વાત છે. ન કરી શકે તો તે બહારથી એ લોકો ખરીદી કરતી વખતે પણ પૂરતા પ્રમાણમાં તેમને ધ્યાન રાખવું જોઈએ. ફરાળી વાનગીઓની અંદર હાલ જે છે અમુક લેખવાકુ તત્વો દ્વારા જે છે એ જે છે તેની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ જે છે મકાઈનો લોટ છે, તપકીરનો લોટ છે, તેનું જે છે મિશ્રણ કરીને લોકોના લાગણીઓ સાથે જે છે તેઓ ચેડા કરતા હોય છે અને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે. તો જે ખરેખર તે વસ્તુ ખરેખર જે માન્ય નથી અને તેની અંદર જે છે ખરેખર ટેપિયોકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરવો જોઈએ. જે ફરાળમાં જે છે એ એક ફરાળી વસ્તુ તરીકે ગણી શકાય છે. તો તેના માટે ખાસ આ લોકોને પણ નમ્ર અપીલ અને વિનંતી છે કે તે આ લોકો થોડા એવા નફા માટે થઈને આવા જે છે વસ્તુનું મિશ્રણ કે એવું ન કરવું જોઈએ. જે છે અમારી ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવતું છે. તેની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ મકાઈનો લોટ કે તપકીરનો લોટ જે છે તેનું મિશ્રણ જોવા મળતું હોય છે. તો તે ફરાળી પેટીસના જે છે નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને જે કાંઈ પણ જથ્થો આપણને જોવા મળતો હોય છે તેનો આપણે સ્થળ પર નાશ પણ કરવામાં આવે છે. અને જે તેલનો યુઝ કરવામાં આવે છે તો તે દાજ્યું તેલ જો જોવા મળે તો તેનો પણ જે છે નમૂનાઓ લઈ અને સ્થળ પર નાશ કરવામાં આવે છે.